મારે કોઈ છોકરા છોકરીઓ નથી, પણ મેં મારી ગણપણની સગવડતા કરી રાખી છે. એટલે મને એમ થાય છે કે તમને પણ સજેસ્ટ કરું, તમારે કોઈ ભાગ નથી રાખવો નહીં. શું છે, બુઢાપામાં કોઈના ઔષેડા બનીને જીવવું ન પડે એટલે. તમારી વાત એકદમ સાચી છે. હવે છે ને 4 નહીં 5 ભાગ કરીએ. અરે એ 5 ભાગ હે ના, તમારે શું કરવું? તમે ગમે ત્યારે મરી જાઓ, મારો બાપ ગમે ત્યારે મરી જાય, તારો બાપ મરી જાય, આ ગમે ત્યારે મરી જાય. આનું શું કરવું છે? ઈ જે કરવું હોય ગમે ત્યારે મરી જાય. ના ના ઈ ભાગ નું નહીં હાલે, 3 જ ભાગ 4 જ ભાગ થાય, સમજી લેજો. મરી જાય ગમે ત્યારે, મરી જાય બાપ. અરે પણ 1 મિનિટ મારી વાત તો સાંભળો ભાઈ. આમ જો અમારે કેવું છે, ભાગ 4 જ પડશે, મરી જાય. હા બાપ ગમે ત્યારે મરી જાય મારો. હા, ઘડીક શાંતિ રાખો. મરવું નથી તમારે. અરે અમારા ઘરમાં છે ને આવી બધી મસ્તીઓ હાલતી હોય. બાપુજીની મેં બહુ મજા એવી મસ્તી રહેવા દેજો. ચોક્કસ નક્કી કરો આનું શું કરવું છે. આ મરી જાય, આ મરી જાય બાપ મારો ગમે ત્યારે મરી જાય. તો ચાર એના ભાગનું શું કામ છે? 4